ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. પૂણા હાથ થયા ભીનું દઈ થયું અને બીજી વાર સા પીવા બેઠા. જય શ્રી કૃષ્ણ. આપણે નાહી ધોઈને ધૂપ દીવા કરી લીધા. હા. અને પછી કર્યો સા. એક ભીન દોઈ લ્યો તો હું સા કરી લઉં. બસ સા પીને હવે સાય કરી પછી રોટલા કરવા રોટલા, રોટલી કરીએ રોટલી. હા. એ ગમે એ કરી તમે વાહિંદા કરો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો? મજામાં? હાલો ચા પી લઈ, બીજો ડોઝ માર લઈ. પછી શું કરવાની? પછી વારી સોરી વાહિંદા લઈ આવી નાખી દઈ. હાલો વારી સોરી વાહિંદા કરી નાખવાના. કા ઓ હું કોઈ દી ના કરતા ને આવું બધું કરું. હે તો ભીનું વધારવી તો બધાને કરવું પડે. કરવું પડે. કેવું કામ છે નકર પછી ભીખુનું ખાતર સડાવવા જાતો આપણે હું શું સડાવ દેજે. ખાતર ને? હા ઈ કાલે કહેતો હતો કે હવે આજ ખાઈને ગયે એ તું ફ્રી કેટલા વાગે થાવ? કે 10 વાગે મેં ફ્રી થાવ. તો એ કે તો ત્યાં આવી જાજે. હું કહું મારે હું કહું બપોરની તો પાછું પાવ્યું હોય કે હાટે તો મૂકી વયો જાય. હું પાછી સડાવી મૂકી જાય ટ્રેક્ટર. એવું છે જો હવે જોવાય હું મારા પાક હોય ને થોડીક હે આપણે ડીસાવાળી જગ્યામાં રાહ પાકવાની છે. 10માંથી ફ્રી થાય પછી આગળ મારે ચા ઠરી જાય પછી વાતો કર. હાલો ભાઈ વાગ્યા છે 8:15 અને અમે છે ને માલને પાઈ લીધા છે અને હવે જઈ ડીસો ભરવા. આનું ધ્યાન પડી ગયું કે કેળા પાકી ગયા. કેળા મી તોડ લીધા. હજી હાથમાં ના આવવા દીધા. મી તોડ લીધા. ખાહે તા ઈ જ. હું તો જો કે એટલું ખાવું નહીં એવું. હીરાબેન કહેતા હતા કે કેરા અમારા હાટું રહેવા જ દેજો. હવે કેરા બેરિયા તમે આવો નહીં તો આ તો બગડી જાય ને. તો બગડી જાય. તો ઈથી તો પાકી ગયા છે ને હજી બેન આવ્યા નથી. આવે તો એ 3 જણા હોય, 2 છોકરીઓ ને બીન. એટલે કીને દેવ ને કીને ના દેવ એથી અમે ખાઈ જાય. આજ ખાઈ જાય છે આજ. આની જ ખાતા ને આજ ખાહે હવે. ભલે હાલો અમે ડીસો ભર લઈને કેળમ ખાઈ લઈએ પછી ઘેરે જઈને નાખીને હીરા છીએ. હાલો ભાઈ વાગ્યા હે 9 ને આપણે હવે હે ને હીરાબેન ફ્રી થયા છે. હવે એને જ્યાંમાં હે ને રાહ પાકવાની છે અને આપણા ટ્રેક્ટરમાં ઓઇલ સડે છે. અટાણે ચાલુ કરી દીધું ઓઇલ સડી જાય રાંજામાં. ભાણા હાલે પછી શું કર? હા બાપા શું ખર નાખે કે પાડીને? મારે રાહ પાકવા જ આવી માં પાડી જોઈએ પિતા. ઓલો ભાઈ બંધ હજી રાડ્યો દે છે. હાલો મારે અહીંયા રાહ પાકવાની હતી. રાહ પાકીને ભાઈ ઓલ થાંભલો ઢળીને બાયણે નાખી દઉં. પછી બપોરા ના ચાનો ટાઈમ થઈ જાય. રાહ પાકી લઈ જાય ત્યાં જવાનું છે તો આજ બપોરા ત્યાં કરો. હવે આજ બેનને ત્યાં બપોરા વહેલો ફ્રી થાય તો બેનને ત્યાં બપોરા કરી રાહ પાકવાનો. બેનને લાભ દેવા જાઓ. લાભ દેવા જાવ ને એને પોદરા ઢળવા જાવ એટલે લાભ દેવા જ જાય ને. એનો ઉકેળો ચડાવવાનો છે તો ટ્રેક્ટર લઈ જવું છે. બાકી બીજું કઈ નહીં. એટલે એને લાભ માટે હાલો વાગ્યા 10 ને આપણે ચા મૂકી દીધો હે. અને ફૂઈને મામા જે ગિરનારનું કાંધું હતું ને એ રહી ગયું હતું વીણવાનું. એ બે વીણે છે અને આને કાલવાળામાં બધે રાહ પાકવાની હતી. એની રાહ હવે લગભગ હાલી ગઈ છે.
ને હું ચા કરીને લઈ જાઉં. બાકી પીવું તાઈ સવારમાં વહેલી પાયું થયું તો બપોરી પાછી પાહું તો સા દઈ આવું ને તો પછી શાક રોટલા કરું. બાકી બાલનું તકની કંઈ એવું કરવાનું છે નહીં. તો હાલો જો ચા પાકી ગયો હે તો ચા લઈને જાઉં. હાલો ભાઈ વાગ્યા હે 11 ને આપણે હે ને જવાનું છે બનાવી ત્યાં હુકડી જોડાવી લીધી છે. જવું હે આવી રીતના ખાતરનો ઢીકલો કરવા. નીકળી જાય પહેલા બપોરા ત્યાં કરશું. ફોને કરી દીધો હોય હું આવું તો હવે મળીએ ત્યાં જઈ. હાલો વાગ્યા 12 ને શાક રોટલા કરી લીધા. ભાણા થોડાક હતા તે કરી લીધા ને હવે છે ને બેકલાયા વાહિંદાના છે તે નાખી દઉં ને પછી જો ટાઈમ હશે તો બેગ જોડી લુગડાની છે તે લુગડા ધોઈ નાખી. ટાઈમ હશે તો નકર અત્યારે ભીહું ધમાર પૂજા કાઢવી છે ધમારવી છે. હમણાં તો આજતા ઠાર આવ્યો હતો ને તે તડકો ઠાવકો છે ટાઈટ હમણાં બહુ છે નહીં તે અટાણે તડકો છે તે ભીહું બધીને ધમાર નાખી. મારી ફૂઈ કહે ખાઈને ધમાર્યું એકલી ના ધમારજે હું આવીને પછી ખાઈને બપોરા કરી ને પછી ધમાર્યું તો હું વાહિંદા નાખ દઉં ને લુગડા ધોવા હે તો એ ધોઈ નાખું પછી બપોરા કરી લઈને પછી ધમાર્યું. તો હાલો એકવાર તો હે ને વાહિંદા બેકલા થાય ને તે નાખી દઉં ને આ ગયા હે આસુબેનને અહીંયા ટ્રેક્ટર લઈને અને ખાતર સળાવવાનું હે તે ઘૂમરોય મારી આવે ને ખાતર સળાવી આવીએ ને મામાએ કિમણા ગયા હે કિમણા ગયા હોય તો ખબર નહીં ગાડી લઈને નીકળી ગયા હે થોડીક વાર થઈ ને મારી ભાઈ કાં ધોવીને હે તે હાલો હવે વાહિંદા બેકલા નાખી દઉં. હાલો ભાઈ અમે હે ને ખાતરનો ઢગલો સડાવી દીધો હે બેનને ત્યાં. હા ટ્રેક્ટરને ભરી મેલ્યું હે. આ મેં એને ઊભું રાખી અને ખીર હતો પછી હવે સોટાડી દીધો જો બધે સડાવી દીધો. કે હવે નળી મારી દે હું તો કંઈ વાંધો નહીં ત્યાં નળી છે ને. અવાજ વેરી વધાર્યો હતી મજામાં હા તો અવાજ બંધ કરી. હવે હે ને ટ્રેક્ટરની સર્વિસ કરવાની છે. 12:30 થયા હે પછી બપોરા કરશું ને આ હે ને બેનની ભેહું છે અહીંયા 8 બાંધ્યું છે બાકી 3 છે 8 આ બાજુ જોવા જઈએ આપણે હે ને હવે ધોવાનું છે એનો ઢગલો જો સડાવી દીધો. તું ધોઈ દે કે ધોઈ દે ટ્રેક્ટર નહીં ધોવાય ઓય પકડશો કા. હાલો હવે સર્વિસ કરી લઈ પછી છે ને બપોરા કરી. હાલો વાગ્યા 3:30 ને અમે આવી દૂસો ભરવા મારી ફૂઈ બે ને 12:30 વાગે મારી ફૂઈ ઘેર આવ્યા હતા પછી ભીહું ધમાલ નહીં થયું પછી બપોરા કર્યા હું નાહી થઈ આવી ને હવે દૂસાને ભારી ભરવા આવી પછી લીગડા ધોવું નાખી દઈએ ને. હા હાલો તો એકવાર માલને નાખી દઈએ. હાલો ભાઈ વાગ્યા 3:30 ને બેનને ત્યાંથી આવીને ચા પાણી પી ને આપણે એને આપણે ઉકેડો ચડાવી દીધો છે ને હવે છે ને એક થાંભલો ઢેડવાનો છે. થાંભલો ઢેડીને ખેતરમાં રાખી દેવો તો ત્યાં પીહુને ગાયને બાંધવા થાય દિવસની રાતે તો અહીં આવી જાય. હવે થાંભલો ઢેડવા જવાનું છે બાકી ત્યાં ફૂલ ભરાઈ રહ્યું તો ધોયું તો તોય પાછું અહીંયા આવીને ભરાઈ રહ્યું. બીજે જ ક્યાંય નથી ઉડ્યું ટાયરું ભરાઈ ગયું. પીતા જો ધોવાઈ જાય ધોઈ નહીં તો હાલે બાકી હવે હે ને હાલો જાય થાંભલો ઢળી આવી. હાલો વાગ્યા 4 ને ચા પાણી પી લીધા ને હવે છે ને લુગડા ધોઉં છું
ધોઈ દી તો વાહીના નાખ દઉં એ ઘેર હેઠ પાવડી ભરી લે એટલા લુગડા થઈ જાય. હાલો ભાઈ વાગ્યા છે 5:30 ને હે ને 4 ભેહું દોઈ ગઈ ને જ્યાં અહીંયા હે ને 5મી હાલે છે દવાની મોહિયાર પાસેથી ને એ ભેહ જ છે એ દોઈ છે આ મને અમને બેને જ દોવા દઈએ માને ના દોવા દઈએ પહેલેથી હમણાં બેસી જાય ને તો બેને દોવા દઈએ નકર એકને જ દોવાની. હા પહેલેથી બેસી જાય તો વાંધો ના આવે નકર પછી ના દઈએ બેને હામે એને હામી દોઈ લે 1 ને 2 ને 3 ને દોવાઈ જાય પછી 3 હજી છે બાકી એ કેટલી આપણે 1 2 3 4 5 ભેહું હામી દોવા દઈએ હા 5 દોવા દઈએ 5 દોવા દઈએ હામી હામી દોવા દઈએ પણ હવે એટલી નથી રહી અને પહેલેથી આને જ બેસી જવાનું તો દોવા દઈએ જો વૈસીથી પછી આવી કે અડધી આની દોઈ લીધી હવે જાઉં તો હોય જોર નાખે એટલે એ ધંધો ના કરાય એટલે હવે છે ને
દોઈ લઈએ અને એક ભીંગ જાય છે એને એવા બાપા લઈ ગયા એને હામી જ દોવાની છે પછી આને દોવાની ગુવાણાવાળીઓમાં 3 ભીંગ, ગુવાણાવાળી અમારે 3 ભીંગ છે, 2 કાટકોલાવાળી, 2 કટકોલેથી, 3 ગુવાણાથી, 1 હગારી હતી, બાકી ઘર આંબેડીથી, 1 આંબેડીથી અને આ બાકી ઘરની. 1 મોડ પરથી, એટલે એ તો જો કે જૂની કહેવાય તો એ 1 મોડ પરથી 2 ઘર, 2 ખડેલા ઘરના હતા એમાંથી 1 હજી જવાની વાર છે. હા 1 દોવા જઈએ 1 મોડ પર હગારિયું, ગુવાણું, કટકોલું એટલા ગામ છે અમારા પાસે. ચૂંટણીમાં ઉભવાનું થાય છે પછી ત્યાં ભાવનગર સાઈડ ઉજવાનું થાય એટલા એરિયામાં ઉજવાનું છે. તો હવે છે ને ભીમું પહેલાં દોઈ લઈ પછી ઉજશું. મને આના હે ને વાહિલા અસર જાડા થોડા થાય ને એમ મેળ ના આવે. હાથામાં દરેક રહી ગઈ બાકી ઓલી ઝીણકી ભીહું તો ખભો ખબ દોરીએ. સારું હાલો લાવો હવે હું જીરીક વાર દઉં. હા મને આના પાછળના અસર હે ને જાડા થોડા થોડા હાલો ભાઈ આવી ગયા હે હવા અને હે ને ગામમાં દૂધ દેવા ગયો તો દયાળ આવી ગયો યારું પાણી કરી લઈ. આજે અમારા બહુ પલેથી આવે છે મહેમાન, મુંગેરા મહેમાન મોટા બેન 3 કિલોમીટરથી આવે અને જો યારું પાણી કરી લઈ વેલેરા. હાલો મહેમાન વ્યારું પાણી કરીને આવે છે. હા ત્યાં કોઈને તકલીફ નથી આપવી. એમાં હું એમ કે તકલીફ કે કેવું આવે એટલે કીધું કે તો આવે તને આવજો માં. હા અહીંયા વ્યારું કરજો. હાલો જમીને હાલો હાલો જમીને પાપડ આ બહુ પોસા છે ને મારે શું નવા દાંત રહ્યા ને હા દાંત સવાય નહીં પોસા બહુ હા ખૂબ પોસા મરચાઈ જો લોટવાનું કરું હા એ તો એમ જ હોય ને. હાલો મોકા માણસ પછી મારે હાલો વાગ્યા 9 ને અમારા મોઘેરા મહેમાન આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતુ બેન ને પોલો બહુ થાય પેલો નથી થતો ભાઈ પણ હમણાં સેટ 3 કિલોમીટર નો પોલો. 3 કિલોમીટર થાય એટલે કેદું ના નહોતા આવ્યા હા એટલે વ્યારું એ પછી તમારે ઘેરે જ ખરીને આવ્યા એમ? તો પછી હું કહું, તમે જમી લ્યો તો અમે જમી આવી. ઈ તો ભેગાઈ જમી લે. ઈ તો જમી લે પાછા આવશે તો બેરા જમી લે. ભેજમાં નાખી જતા દીકરી તમે ખાઈ ના આવો. ઓય કેજીમાં ટાકો દેખાડે એમ કે તાર બાપને બેજરો ખૂટી નથી ગયો હજી મલક નો હે પણ ખાઈ નહીં આવવાનું આવન તે દે અહીં આવીને ખાવાનું. આમ કઈ ઘટીમાં માં એકલા હોય ને ત્યાં પડે હા ને રોટલા ઘડે આમ આવી એટલે એ ઉતામેર કરે જટ હા તાકે ના અહીંયા આવીને જ ખાજો તાર માં વેલી મૂકી દે અહીંયા આવીને ખાવાનું. બહુ જ ખીજાતા હતા જઈ આવી તો એમ કે ખાતા વિના ના આવો તો જ મને મજા આવે ને મને મજા આવે નહીં. ભાઈ એમ ધૂપ દીવા કરું ને તો એમ કહું કે એમાં તમે એમ કહેતા કે એક ભીડ લેવી છે ના નથી લેવી અને જતી કે આણંદ જવાય આણંદ જાવ આ જોત તો તઈ હરખાય ઓય એને આણંદ ઈને થાય તો પાણી પાણી યાતા પાણી મને એમ કેતા મને પાણી એમ કહેતા એમ કહેતા મારા માથે પાણી કરતા મેં એમ ગયા પણ મને એમ થઈ કે મેં બી જુદા બદલાવ ઈ આમાં ના કેતા આવીને અહીંયાથી આવે આટો મારી કઈ વારી ખેરે એમ કે મને એમ કહેતા એકવાર ઉડી ગયો
મન કીધું તારા વિવાહ થાય એટલે તને મોકલી જ દેવો એ કે હા દીધું અહીંની વાણી રહી હો. જવાનું કાંઈ પેલી વાણી રહી ગઈ કહેવાય. અમારા નાથાભાઈને એમ કહે, કાકીને પૂછ ને, અક્ષર આવવા દે તો વળી આમ. ઘડી ના આવે એટલે આ માણસથી તે પડે ના. હેતુ એ તો નકર કેદી ના કહેતા એ તો આમ તો જો, તાતા કહી દે, તાતા કહી દે. તાતા કહી દે આમ હસતું જોવાય દીકરા. કહી દે આમ લાઈક બે- કરો શેર કરો હા કે એમ કે જે હું કેવા આવી કે લાઈક કરજો શેર કરજો કહી દે શું કહેવાય કે એવી હાલો ઉતારી જજે ઉતારીને કહે જજે. જો એમ ના આવું કે કહી વાહ મારા દીકરાને વાર્તા જો હે એવા. આજ ગઈ હતી કપાવા ગઈ હતી ને? આજ ગઈ હતી ને ટાકે ગઈ હતી ને આમ કપાવા કે ટાકે ગઈ હતી કહી દે આમ કહી દે કે હું આજ વાળ કપાવા ગઈ હતી કે ટાકે છે કંડોળા ટાકે હવે ઓલો વિડીયો પૂરો કરવો હોય તો એ શું કહેવાય બેન? જે અહીંયા મામી આગળ જઈને કહીએ શું કહેવાય? જા શું કહેવાય બેન? જો વિડીયો પૂરો કરો હોય તો લાઈક કરો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો તે સુધી આવજો ફરી મળીને આવતા બ્લોગમાં વળી તારા ઓલું નીકળ્યું. હા એ નીકળે જ રાખે મળતું જોઈ. નથી અહીંયા ઓલું નીકળ્યા રાખે છે નાક ઉપર માતાજી ઈ સારું હાલો બેને બેહવા આવ્યા હે રોકાવા ન થાય બેહી લઈ ઘડીક વાર હે. નથી કરવું બહુ હવે પાછું કે હું હોય હે તું બેન હે ને હરમાઈ હેતુ છે બેન એટલે આજ હવે નથી હરમાઈ બોલતા છે. હમણાં કીધું ને આવ્યા નથી હા તો હવે હે ને આજનો વિડીયો અહીં પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું આમ હટકો કે અંગૂઠો કેમ કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને હા સબસ્ક્રાઇબ કરજો મળીએ પાછા આવતા બ્લોગમાં કાલે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય મુરલીધર